નમસ્કાર. આજે આપણે કંઈક બહુ જ રસપ્રદ વાત કરવાના છીએ. આપણે જે બ્રેકિંગ ન્યૂઝ જોઈએ છીએ એના ગ્રાફિક્સ, એની પાછળનું આખું વિજ્ઞાન શું છે? એવું તો શું હોય છે એમાં કે આપણું ધ્યાન તરત જ ખેંચાઈ જાય છે અને ક્યારેક તો આપણને ડર પણ લાગવા માંડે છે. ચાલો આજે આની જ ડિઝાઇનને ઊંડાણપૂર્વક સમજીએ. શરૂઆત કરીએ આ બે તસવીરોથી. બંને ગુજરાતમાં આવેલા ભૂકંપના સમાચાર બતાવી રહ્યા છે. દેખાવમાં થોડા અલગ છે, બરાબર? પણ બંનેનો હેતુ એક જ છે, અને એ શું છે એ જ આપણે આજે જાણવાના છીએ. હવે એક મિનિટ માટે વિચારો. જેવી આવી કોઈ તસવીર ટીવી કે ફોનની સ્ક્રીન પર આવે એટલે મનમાં પહેલો વિચાર શું આવે? મોટા ભાગના લોકોને ચિંતા થાય, ડર લાગે અથવા તરત જ એ જાણવાની ઉતાવળ થાય કે શું થયું છે. આ એકદમ સ્વાભાવિક પ્રતિક્રિયા છે. અને સાચું કહું તો આ ગ્રાફિક્સ બનાવવામાં જ એટલા માટે આવે છે કે આવી જ પ્રતિક્રિયા જન્મે. તો ચાલો આના પહેલા ભાગમાં જઈએ. એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ ચિત્રોમાં એવી તે શું જાદુગરી હોય છે કે એ આપણા પર આટલી ઊંડી અસર કરે છે. આ ફક્ત માહિતી નથી, આ તો મનોવિજ્ઞાનની રમત છે. ખબર છે સૌથી રસપ્રદ વાત શું છે? આ ગ્રાફિકમાં જે કંઈ પણ છે એમાંથી એક પણ વસ્તુ અમસ્તિત નથી મૂકી દીધી. એનો રંગ, એના પરના ચિહ્નો, દરેક વસ્તુ બહુ વિચારીને કાળજીપૂર્વક પસંદ કરવામાં આવી છે. એનો એક જ મકસદ છે, આપણા મનમાં એક ચોક્કસ ભાવનાત્મક અસર પેદા કરવી. આ ગ્રાફિક્સમાં સૌથી પહેલા આંખે શું વળગે છે? લાલ રંગ. ખરું ને? મનોવિજ્ઞાન કહે છે કે લાલ રંગ સીધો આપણા મગજને સંકેત આપે છે. ખતરો છે, સાવધાન રહો, કંઈક તાકીદનું છે. વિચારો, ટ્રાફિક સિગ્નલ હોય કે પછી ફાયર અલાર્મ, લાલ રંગ જોતાં જ આપણે કેવા અલર્ટ થઈ જઈએ છીએ. બસ આ ગ્રાફિક્સ પણ એ જ માનસિક જોડાણનો ફાયદો ઉઠાવે છે. પણ વાત ખાલી રંગની નથી. બીજા પણ ઘણા દ્રશ્યો છે જે સીધા ગભરાટ પેદા કરે છે. જેમ કે ઉપર પેલી સાયરનની લાઇટ ઝબકે છે, જે ઇમરજન્સીનો સંકેત છે. પછી ગુજરાતનો નકશો, જેમાં તિરાડો પાડી દીધી છે, જાણે બધું તૂટી ગયું હોય. પેલી ધ્રુજારી બતાવતી સિસ્મોગ્રાફની લાઈનો, અને પાછળ ડરી ગયેલા લોકોનું ટોળું. અને છેલ્લે પેલું મોઢા પર હાથ રાખેલો ઇમોજી. આ બધું ભેગું મળીને એકદમ ભય અને સંકટનો માહોલ બનાવે છે. એટલે કે આની સૌથી મોટી તાકાત એ છે કે આપણે એક અક્ષર વાંચીએ એ પહેલાં જ આ ચિત્રો આપણા મગજમાં ખતરાની અને અંધાધૂંધીની એક આખી વાર્તા ઊભી કરી દે છે. એની અસર તાત્કાલિક હોય છે, સીધી આપણી લાગણીઓ પર. ઓકે, તો ચિત્રોની વાત તો થઈ ગઈ. હવે ચાલો બીજા ભાગ તરફ વળીએ. હવે જોઈએ કે ચિત્રો પછી શબ્દોનો કેવો ઉપયોગ થાય છે તાકીદની એ જ લાગણીને વધુ ઘેરી બનાવવા માટે. સૌથી પહેલાં તો મોટા અને બોલ્ડ અક્ષરોમાં લખેલું બ્રેકિંગ ન્યૂઝ અથવા અભી અભી. આ શબ્દનો એક જ હેતુ હોય છે, જોનારને એવું કહેવું કે જુઓ, આ જે પણ થયું છે એ હમણાં જ થયું છે અને બહુ જ અગત્યનું છે. આ શબ્દો આપણને જે પણ કામ કરતા હોઈએ એ રોકીને અહીં ધ્યાન આપવા મજબૂર કરી દે છે. અને પછી ભાષા પર ધ્યાન આપો. ધરતી હિલી, ફફડાટ, આ શબ્દો કોઈ હકીકત નથી બતાવતા. એ તો સીધી આપણી લાગણીઓને જગાડે છે, સીધો ડર અને ચિંતાની ભાવના પર વાર કરે છે. આ ટેબલ પર નજર નાખો, તફાવત એકદમ સાફ દેખાઈ જ જશે. એક બાજુ છે ધરતી હિલી અને લોકોમાં ફફડાટ જેવી સનસનાટીભરી ભાષા, જ્યારે બીજી બાજુ 4.5 તીવ્રતાનો ભૂકંપ કે પછી સત્તાવાર સલામતી માર્ગદર્શિકા જેવી ઉપયોગી અને સાચી માહિતી આપતી ભાષા પણ હોઈ શકે. પણ આ ગ્રાફિક્સ કયો રસ્તો પસંદ કરે છે? પહેલો તો સૌથી મોટો સવાલ એ છે કે આટલા બધા ચમકદમકવાળા ડરામણા દેખાતા ગ્રાફિક્સમાં કામની માહિતી કેટલી છે? એટલે કે ભૂકંપની તીવ્રતા કેટલી હતી, એનું કેન્દ્ર ક્યાં હતું, કે પછી આપણે બચવા માટે શું કરવું જોઈએ? આનો જવાબ છે શૂન્ય. એક પણ નક્કર હકીકત નહીં, માત્ર ને માત્ર ભાવનાઓ. તો પછી આવી પરિસ્થિતિમાં કરવું શું? ચાલો હવે આપણે અંતિમ અને સૌથી અગત્યના ભાગ પર આવીએ. આપણે એક સ્માર્ટ દર્શક તરીકે આ બધી વસ્તુઓને કઈ રીતે જોઈ શકીએ? જો, સૌથી પહેલાં તો એક ગાંઠ બાંધી લેવાની જરૂર છે કે આવી સનસનાટીનો મુખ્ય હેતુ સાચી માહિતી આપવાનો હોતો જ નથી. એમનો મુખ્ય હેતુ છે આપણું ધ્યાન ખેંચવું. કારણ કે જેટલું વધારે ધ્યાન એટલા વધારે વ્યૂઝ, અને વ્યૂઝથી થાય છે કમાણી. આ એક સિમ્પલ બિઝનેસ મોડલ છે. આનાથી બચવા માટે એક બહુ જ સરળ 3 પગલાંની માનસિક ચેકલિસ્ટ છે જેને આપણે અપનાવી શકીએ. પહેલું, થોભો. જેવું આવું કોઈ ગ્રાફિક દેખાય તરત જ ગભરાઈ જવાને બદલે એક ઊંડો શ્વાસ લો. બીજું, પ્રશ્ન કરો. પોતાની જાતને પૂછો કે આમાં મને હકીકતમાં માહિતી શું મળી રહી છે અને મારા મનમાં કઈ લાગણીઓ પેદા કરવામાં આવી રહી છે.
અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, ચકાસો. કોઈ એક જ જગ્યાએથી સમાચાર જોઈને માની લેવાને બદલે હંમેશા બીજા 2-3 વિશ્વસનીય સ્ત્રોતો પાસેથી એ માહિતીની ખાતરી કરો. આ જે આખી પ્રક્રિયા છે ને, એને જ મીડિયા સાક્ષરતા કહેવાય છે. એ આપણને માત્ર માહિતીના ગ્રાહક બનવાને બદલે એના સમજદાર વિશ્લેષક બનવાની તાકાત આપે છે. સાચું કહું તો આજના આ ડિજિટલ જમાનામાં આ એક સુપર પાવર જેવી આવડત છે. તો આ બધી ચર્ચા પછી જ્યારે પણ કોઈ સ્ક્રીન પર લાલચોળ રંગમાં બ્રેકિંગ ન્યૂઝ ઝબકે ત્યારે શું પ્રતિક્રિયા હશે એના વિશે જરા વિચારજો.